લાસ્ટ એપિસોડમાં આપણે લોકોએ અર્ધવાહકો વિશે જોયું હતું, એના પ્રકારો વગેરે. હવે અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાનો સમય આવી ગયો છે, જે તમે ઓલરેડી કેમેસ્ટ્રીમાં કરીને આવો છો, એટલે તમારા માટે સરપ્રાઈઝ નથી. તમે ઓલરેડી જાણો જ છો કે અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયા છે એ શું છે. મારે ફટાફટ થોડું યાદ કરાવવું છે. ધ્યાન આપો. વૈજ્ઞાનિકોએ એવું જોયું કે અર્ધવાહકો છે એવા પદાર્થો છે કે જો એમાં યોગ્ય માત્રામાં અશુદ્ધિ વધારે ઉમેરવામાં આવે તો એની વાહકતામાં બહુ વધારો કરી શકાય છે. વાહકતામાં હું કામ વધારો કરવો? કારણ કે આપણે એનો વહનમાં ઉપયોગ કરવા માગીએ છીએ વાહકોની જગ્યાએ. વાહકોની જગ્યાએ હું કામ ઉપયોગ કરો? વાહકો તો હતા, ઓહમનો નિયમ જ પાલન કરતા હતા. તો જો એના આઈવી સંબંધોમાં ફેરફાર કરવો હોય તો આપણે એવા પદાર્થો જોઈએ કે જેમાં ગુણધર્મોમાં બદલાવ કરી શકાય. અર્ધવાહકો એમાંના એક છે. એટલે હવે આપણો આઈડિયા એ છે કે એનો વહનમાં આપણે યુઝ કરવો છે. અર્ધવાહકોનો વહનમાં યુઝ કરવો હોય તો એની વાહકતા વાહકો જેટલી હોવી જોઈએ. વાહકોની વાહકતા ખૂબ વધારે હોય છે, કારણ કે એની અવરોધકતા 10⁻⁸ હોય છે. અર્ધવાહકોની વાહકતા છે એ 10⁻⁵ અરાઉન્ડ હોય છે, લગભગ 1001 ગણી ઓછી. તો એ વધારવી પડે એમ છે. એવું કરવા માટે અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવામાં આવે છે. અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની જે પ્રક્રિયા છે એને કહેવાય છે ડોપિંગ. ટુ ડોપ એટલે કે કોઈ વસ્તુને દાખલ કરવી. લાઈક ઓલિમ્પિકમાં ડોપ ટેસ્ટ લેવામાં આવે છે. તમે કંઈક ડ્રગ્સ જો લઈને આવ્યા હો તો એમ. તો ડોપ કરવાનો જે આખો આઈડિયા છે, ડોપ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે કે કોઈ એક્સ્ટ્રા એવું સ્ટીરોઇડ કે એવું લેવામાં આવ્યું છે કે નહીં. ડોપિંગનો મતલબ છે કોઈ વસ્તુને ઇન્જેક્ટ કરવી. તો જ્યારે અર્ધવાહકમાં કોઈ બીજો તત્વ કે પદાર્થ ઇન્જેક્ટ કરવામાં આવે, દેટ પ્રોસેસ ઇઝ નોન એઝ ડોપિંગ. જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે નોર્મલી, તમને ખ્યાલ છે કે સિલિકોન કે જર્મેનિયમ જે છે એ ટેટ્રાવેલેન્ટ છે. એની છેલ્લી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે, વેલેન્સ ઇલેક્ટ્રોન 4 છે, તો એને કહેવાય છે ટેટ્રાવેલેન્ટ. જે અશુદ્ધિ ઉમેરવામાં આવે છે એ 2 ટાઈપની આપણી પાસે હોય છે. એક છે ટ્રાયવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ. ટ્રાયવેલેન્ટ છે એની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન આવેલા છે, અને પેન્ટાવેલેન્ટ છે એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન આવેલા છે. નામ એ મસ્ત છે એકદમ, ટ્રાયવેલેન્ટ, પેન્ટાવેલેન્ટ. દેન પેન્ટ લેતા પહેલાં ટ્રાય કરવી એમ. ઇટ્સ નોટ અબાઉટ ધેટ. ટ્રાયવેલેન્ટના બેસ્ટ એક્ઝામ્પલ કયા છે? ત્રીજા કોલમમાં આવેલા તત્વો લાઈક એલ્યુમિનિયમ, ઇન્ડિયમ, ગેલિયમ, આ બધા યમ લાઈક યમ. ઓકે, સાઉથ ઇન્ડિયન નામ હોય એવું લાગે. પેન્ટાવેલેન્ટ છે ફોસ્ફરસ, ફેમસ, આર્સેનિક, એન્ટીમની, કાંઈ હરખું નહીં. સૌથી વધારે યુઝ થતી જે ટ્રાયવેલેન્ટ છે એ છે એલ્યુમિનિયમ, કારણ કે સરળતાથી ઉપલબ્ધ છે, સસ્તું છે અને એનું અર્ધવાહકો સાથે સારું બને છે. પેન્ટાવેલેન્ટમાં સૌથી વધારે યુઝ થાય છે આર્સેનિક, કારણ કે ઓલા ઝિગઝેગ બ્લોકનો ભાગ છે એ, અને એની તે અર્ધવાહકો સાથે રિલેશન બહુ સારા છે. ફોસ્ફરસ છે પહેલું, પણ એનો યુઝ બહુ નથી કરવામાં આવતો કારણ કે એ નેચરલી બહુ સક્રિય છે. તો એની સાથે કામ કરતી વખતે બહુ કાળજી રાખવી પડે છે, અને એ એકદમ રિએક્ટિવ હોવાથી સારા સહસંયોજક બનતો બનાવતું નથી. એટલા માટે ભરોસાપાત્ર માણસ છે એ આર્સેનિક છે, અને એ ઇઝીલી અવેલેબલ છે અને સસ્તું છે ખાસ. તો એલ્યુમિનિયમ અને આર્સેનિક, ટ્રાયવેલેન્ટ અને પેન્ટાવેલેન્ટ અશુદ્ધિઓ તરીકે નોર્મલી યુઝ થાય છે. હવે આજે આખી બાબત છે એને પહેલાં ફટાફટ આપણે જોઈ લઈએ. સિલિકોન જર્મેનિયમ ટેટ્રાવેલેન્ટ છે, એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ ટ્રાયવેલેન્ટ છે, અને ફોસ્ફરસ આર્સેનિક એન્ટીમની જે પેન્ટાવેલેન્ટ છે. હવે એમાંથી આપણે સૌથી પહેલાં જોવા માટે જવાના છીએ એન પ્રકારના અર્ધવાહકો. એમાં શું કરવામાં આવે એ પહેલાં આપણે સમજી લઈએ. જો આપણે ટેટ્રાવેલેન્ટની અંદર પેન્ટાવેલેન્ટ એડ કરીએ, પેન્ટાવેલેન્ટ બોલે તો છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન આવેલા હોય? 5. ટેટ્રાવેલેન્ટ સિલિકોન તો છે જ આપણી પાસે, ત્યાંથી લઈ લઈએ આપણે આર્સેનિક. એ સમજાવવા માટે મારે દ્વિપરિમાણિક સ્ફટિક લેવો પડશે. હું સિલિકોનમાં આર્સેનિક ઉમેરું છું. આર્સેનિક કરશે શું કે સિલિકોનના પરમાણુઓ જે સ્થાને આવેલા છે એમાંથી કોઈ એક સ્થાનને આર્સેનિક ગ્રહણ કરી લેશે. આર્સેનિક છે એની છેલ્લી કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. એ 4 સિલિકોનના પરમાણુ સાથે સહસંયોજક બનતો બનાવશે, બરોબર? એટલે એના 4 ઇલેક્ટ્રોન છે એ સહસંયોજક બંધમાં મૂકી દેશે, પણ સંગીત ખુરશીમાં હારેલા ખેલાડીની જેમ 5મો ઇલેક્ટ્રોન રખડતો રહેશે. એને કોઈ બેઠવા માટે સ્પેસ નહીં મળે. આ જે ઇલેક્ટ્રોન છે એની બિચારાની ઉર્જા એટલી બધી નથી હોતી કે એને મુક્ત ઇલેક્ટ્રોન કહી શકાય.
કોઈ પણ ઇલેક્ટ્રોન બંધ બનાવે એટલે એની કુલ ઉર્જા ઘટે. હ્યુમનમાં પણ આવું છે. તો જેમ બોન્ડિંગ થાય એમ એની ઉર્જામાં ઘટાડો થાય. એટલે અહીંયા જે આર્સેનિકના 4 ઇલેક્ટ્રોન છે એ નોર્મલી જ્યારે સિલિકોનમાં દાખલ થાય છે ત્યારે એની ઉર્જા વધારે હોય છે, પણ જેવા એ બંધની અંદર ગોઠવાય છે એટલે એની ઉર્જામાં સડનલી ઘટાડો થાય છે. પણ જે ઇલેક્ટ્રોનને સ્થાન નથી મળતું, જે મુક્ત રીતે હરીફરી શકે છે, એની ઉર્જા બંધમાં ગોઠવાઈ ગયેલા ઇલેક્ટ્રોનની સાપેક્ષે વધારે હોય છે. પણ એટલી બધી પણ નથી હોતી કે એને મુક્ત ઇલેક્ટ્રોન કહી શકાય. એટલે એ મમ્મી ઇલેક્ટ્રોનની આસપાસ ક્યાંક નિરાતે હૂતું હોય છે. હાલી એક એવી પરિસ્થિતિ નથી, અથવા તો આપણે કહી શકીએ રિક્ષા ભાડું નથી, તો ક્યાંય જઈ શકે એમ તો છે નહીં, એટલે એને ત્યાં જ રહેવાનું છે. હવે આ પરિસ્થિતિમાં જ્યાં સુધી તમે એને બહારથી કોઈ ઉર્જા ન આપો ત્યાં સુધી એ મુક્ત ઇલેક્ટ્રોન નથી એમ માનો. આ ઉર્જા આપવી પડશે થોડીક જ, ખાલી આપણે એમ જ કહેવાનું ચાલે. જ્યારે આ બધા બંધમાં ઇલેક્ટ્રોન છે આપણે સવારમાં 5 વાગે સૂતા હોય એવી પરિસ્થિતિમાં હોય છે, એને બહુ ઉર્જા આપવી પડે જગાડવા માટે. આને બહુ વાંધો નથી. આમ આ ઇલેક્ટ્રોન છે એ ઉર્જા ઓછી છે, પણ પ્રમાણમાં લઘુત્તમ ઉર્જા તમે આપશો, ખાલી એમ કહેશો કે એટલે તરત જ એટલી ઉર્જા એ તો બસ એ કન્ડક્શન બેન્ડમાં વયો જશે. તો ઓલરેડી એની ઉર્જા વધારે છે. જ્યારે આ બંધમાં જોડાયેલા ઇલેક્ટ્રોનની ઉર્જા એટલી ઓછી છે કે એ વેલેન્સ બેન્ડમાં છે. આ જે મુક્ત ઇલેક્ટ્રોન છે એ કન્ડક્શન બેન્ડની નજીક છે. તો આ પરિસ્થિતિ દરેકે દરેક જગ્યાએ થશે. ઘણી વખત હું આ સમજાવતો હોય ત્યારે લોકો એમ કહે છે બસ આર્સેનિકના પરમાણુએ ખાલી 1 ઇલેક્ટ્રોન વધાર્યો, એમાં શું તમે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણતા વધારે દેવાના છે? કારણ કે હું જ્યારે આવું કહું ને, રૂમ ટેમ્પરેચરે તો બધા ઇલેક્ટ્રોન પોતપોતાના ઘરમાં ગોદડું ઉડીને સૂતા હોય, પણ જ્યારે આપણે ટેમ્પરેચર વધારીએ અને આમાંથી ઇલેક્ટ્રોન બહાર જમ્પ કરવા માંડે, ધારો કે આ 2 ઇલેક્ટ્રોન બહાર આવી ગયા, તો અહીંયા હોલ કેટલા ક્રિએટ થયા? 2. પણ ઇલેક્ટ્રોન થઈ ગયા 1, 2, 3. બહાર આવેલા ઇલેક્ટ્રોન 2 ગણો તો. એટલે તમે આવું લખશો કે જે એની છે, કોની છે? હા, એ NH કરતાં વધી જશે. એની નંબર ડેન્સિટી ઓફ ઇલેક્ટ્રોન છે એ NH કરતાં વધી જશે હોલની સંખ્યા ગણતા કરતાં. હવે આ તો 1 વધી યાર, હવે આમાં કાંઈ આટલી બધી થોડી માથાકૂટ કરવાની હોય. કેટલી અશુદ્ધિ ઉમેરવામાં આવે? તો કોઈ કે 1 ppm જેટલી ઉમેરવામાં આવે. 1 ppm બોલે તો 1 પાર્ટ્સ પર મિલિયન. યસ, વેરી ગુડ. તો જ્યારે સિલિકોનના 10⁶ જેટલા પરમાણુ હોય ત્યારે આર્સેનિકનો માત્ર 1 પરમાણુ હોય. માત્ર 1. 10 લાખે 1. બસ 10 લાખે 1. પણ જ્યારે આપણે એને 1 મોલ ઉપર લેવા માટે જઈએ, 10⁻23 કેટલા? 10⁻17. આ આંકડો મોટો થાય. સિલિકોન 1 મોલ એટલે કેટલું? 28 ગ્રામ. 28 ગ્રામમાં 10⁻17 આર્સેનિકના પરમાણુ આવે, જે ઓછા નથી. અને દરેક પરમાણુ જ્યારે ઘરે આવે ત્યારે 1 ઇલેક્ટ્રોન લઈને આવે. ગેસ્ટ ગિફ્ટ લઈને આવે પોતાની ઇંગટ સાથે. 5 ઇલેક્ટ્રોન તો સહસંયોજક બંધમાં ગોઠવાઈ જાય, પણ 1 છે એ સોફા પર તે ફરતું રહે, આમ આઘું ન જવું હોય એટલે. તો આ જે ઇલેક્ટ્રોન છે એવા દરેકે દરેક ઇલેક્ટ્રોન તમે કમ્બાઈન કરશો તો 1 મોલ સિલિકોનમાં 10⁻17 જેટલા મુક્ત ઇલેક્ટ્રોન એડ થાય. હવે કાંઈ આ મહેમાનના છોકરાઓ થોડા ઘરના હોય ને પાછા. સિલિકોનના ઇલેક્ટ્રોન જે છે એ પાછા રૂમ ટેમ્પરેચરે જમ્પ કરીને બહાર આવ્યા હોય. જેવા છોકરાનો અવાજ સાંભળે એટલે રૂમમાં બેઠા હોય એ બધા બહાર આવ્યા હોય. રૂમ ટેમ્પરેચરે તો બધા ઇલેક્ટ્રોન જમ્પ કરીને આવશે અમુક. તો એ ઇલેક્ટ્રોન બહાર આવશે અને એને કારણે બંધમાં હોલ સર્જાશે. એટલે સરવાળે જે વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા છે એ ઘણી વધશે. શાસ્ત્રોમાં એવું કહેવાય છે કે જ્યારે તમે સિલિકોનની 1 ppm જેટલી અશુદ્ધિ ઉમેરો ત્યારે લગભગ સંખ્યા ઘનતા 10⁻23 પહોંચી જાય છે 1 મોલમાં. 10⁻17 તો મહેમાનના છોકરાઓ જ હોય, બાકી વધ્યા ઘટ્યા ઘરના જે છોકરાઓ એ ઉમેરાય. એને કારણે 10⁻23 સુધી વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા પહોંચી જાય. બહુ સારો વાહક છે કોપર, તાંબુ. એની અંદર 1 મોલે 10⁻23 જેટલા ફ્રી ઇલેક્ટ્રોન્સ હોય. જો અર્ધવાહકમાં યોગ્ય માત્રામાં અશુદ્ધિ ઉમેરવામાં આવે તો એ કોપર જેટલી વાહકતા ધરાવી શકે. એને લીધે અર્ધવાહકનું વિદ્યુત વહનમાં ઉપયોગ થઈ શકે જો અશુદ્ધિ ઉમેરવામાં આવે તો. અહીંયા આગળ આર્સેનિક છે એ 1 ઇલેક્ટ્રોનનું દાન કરે છે સિલિકોનને. દાનેશ્વરી માણસ છે, મહાન, એટલે એને ડોનર અશુદ્ધિ કહેવાય છે. જેવી તેવી અશુદ્ધિ નહીં, ડોનેટ કરે છે એટલે ડોનર અશુદ્ધિ છે. અહીંયા આગળ એની એ NH કરતાં વધારે છે. ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા વધારે હોવાથી ઇલેક્ટ્રોન છે એને મુખ્ય વિદ્યુતભાર વાહકો કહેવાય છે. નામ એનું બહુ જોરદાર છે, મુખ્ય વિદ્યુતભાર વાહકો.
અંગ્રેજી એનું વધારે ફેમસ છે એ છે મેજોરિટી ચાર્જ કેરિયર. ચાર્જ કેરિયર એટલે વિદ્યુતભાર વાહકો, યુ નો ઇટ. તો ઇલેક્ટ્રોન છે એ મેજોરિટી ચાર્જ કેરિયર છે અને ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર નેગેટિવ છે. એટલા માટે આ પ્રકારના જે અર્ધવાહકો બને છે એને નેગેટિવના પ્રથમ અક્ષર પરથી એન પ્રકારના અર્ધવાહકો કહેવાય છે, એન ટાઈપ. અહીંયા આગળ હોલની સંખ્યા ઇલેક્ટ્રોનની સાપેક્ષે ઘણી ઓછી છે એટલે હોલ છે માઇનોરિટી ચાર્જ કેરિયર. માઇનોરિટી બોલે તો લઘુત્તમ અથવા ગૌણ વિદ્યુતભાર વાહકો. તો મુખ્ય વિદ્યુતભાર વાહકો ઇલેક્ટ્રોન છે, ગૌણ વિદ્યુતભાર વાહકો કોણ છે? હોલ્સ. આની જ સિસ્ટમ જે મેં તમને અત્યારે એક્સપ્લેન કરી એ બોન્ડવાદ અથવા તો સહસંયોજક બંધના આઈડિયાથી સમજાવી છે. આ જ વસ્તુ બેન્ડવાદ ઉર્જા સ્તરોથી પણ સમજાવી શકાય છે. 0 કેલ્વિને એન પ્રકારના શુદ્ધ અર્ધવાહકના બધા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાં હોય છે પોતપોતાના ઘરે. કન્ડક્શન બેન્ડ ખાલી હોય છે. તમે જે અશુદ્ધિના ઇલેક્ટ્રોન ઉમેરો છો એ કન્ડક્શનની બેન્ડની નજીક આવે છે. મેં તમને કીધું હતું કન્ડક્શન બેન્ડની નજીક જ હોય છે, એની ઉર્જા એટલી વધારે હોય. તો બાકીના 4 ઇલેક્ટ્રોનની ઉર્જા કેમ આટલી બધી ઘટી ગઈ સાહેબ? કારણ કે એની બંધ બનાવ્યો અને બંધ બનાવે ત્યારે ઉર્જા મુક્ત થશે, એને કારણે એની ઉર્જા ઘટી જશે. તો જે ફ્રી ઇલેક્ટ્રોન રખડે છે એ કન્ડક્શન બેન્ડની નજીક ઉર્જા સ્તરો બનાવશે. અચ્છા સર, સિલિકોનના ઉર્જા સ્તરો તમે સળંગ બતાવ્યા પણ જે તમે અશુદ્ધિ ઉમેરી આર્સેનિક એના ઉર્જા સ્તરો તમે ટુકડે ટુકડે બતાવ્યા. કારણ બહુ સિમ્પલ છે, અશુદ્ધિની માત્રા 1 ppm જેટલી છે. એટલે તમે માનો કે સિલિકોનના સ્ફટિકમાં રખડવા નીકળો તો એક આર્સેનિકનો પરમાણુ મળે, પછી લગભગ બહુ વાર પછી બીજો મળે કે 10⁶ જેટલા સિલિકોનના પરમાણુ દીઠ એક ઉમેરેલો છે. એટલે બહુ દૂર દૂર આવેલા છે. ફિઝિક્સની ભાષામાં કેવું હોય તો આર્સેનિકના પરમાણુના તરંગ વિધેયો સતત નથી. તમે ડી બ્રોગલી તરંગ ભણતા હતા ને, કોઈ જગ્યાએ તમને કંપ વિસ્તાર મેક્સિમમ ક્યાં મળે? જ્યાં કણ આવેલું હોય. એનાથી દૂર જાઓ એમ કંપ વિસ્તાર શું થતો જાય? ઘટતો જાય. સિલિકોનના પરમાણુઓ સતત આવેલા છે એટલે એના તરંગ વિધેયો કોન્સ્ટન્ટ છે. આર્સેનિકના પરમાણુઓ છૂટાછવાયા આવેલા છે એટલે એના તરંગ વિધેયો કોન્સ્ટન્ટ નથી. એટલે એની ઉર્જાને રજૂ કરતા ક્વોન્ટમ તરંગ વિધેયો છૂટાછવાયા છે. એટલા માટે અહીંયા આગળ આ ઉર્જા સ્તરો તૂટક બતાવેલા છે. દરેકની ઉપર એક એક કેમ લાડવો મૂક્યો હોય એમ ઇલેક્ટ્રોન આવેલા છે. અહીંયા આગળ સિલિકોન જો હોય તો વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટનો ગેપ છે એ આપણે જાણીએ છીએ. જ્યારે જે કન્ડક્શન બેન્ડની નજીક જે ડોનર અશુદ્ધિના ઇલેક્ટ્રોન આવેલા છે એને તો માત્ર 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ આપો ને તોય જમ્પ કરી જશે. સેજ આમ ખાલી આપણે કે નથી કહેતા ગુજરાતીમાં ઇશારો જ કરવાનો છે, આમ ધક્કો મારો, ટલ્લી સેજ મારો એટલે દડી જાય. ઇટ્સ લાઈક આ ઇલેક્ટ્રોન તો સરળતાથી સામે જમ્પ કરી જશે. રૂમ ટેમ્પરેચરે આ ઇલેક્ટ્રોન તમે જુઓ છો અહીંયાથી જમ્પ કરીને ત્યાં આવી ગયો, આ રીતે ઉપર આવી ગયો. એવી જ રીતે મેં કીધું એમ આ વેલેન્સ બેન્ડવાળા પણ ત્યાં આવશે. તો સરવાળે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા થઈ ગઈ 4, વેલેન્સ બેન્ડમાં હોલ થયા 2. તો અહીંયા Ne ઇઝ ગ્રેટર ધેન NH. એટલા માટે આ N પ્રકારના અર્ધવાહકો બનશે. તો આ સીધો સાદો તફાવત છે. ઇટ્સ નોટ ધેટ મચ ઓફ કોમ્પ્લિકેટેડ, બહુ સ્ટ્રેટ ફોરવર્ડ આઈડિયા છે. હવે જો આ મને આવડે તો મને P પ્રકારના અર્ધવાહકો આવડે. P પ્રકારના અર્ધવાહકોમાં ફરક શું પડે છે કે જે સિલિકોન કે જર્મેનિયમ છે એમાં ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે. નોર્મલી ટ્રાયવેલેન્ટ તરીકે આપણે કોને ચૂઝ કરવાના છીએ? એલ્યુમિનિયમને. એટલે સિલિકોનના એક પરમાણુના સ્થાને એલ્યુમિનિયમનો પરમાણુ બેઠી જાય. એ 4 સહસંયોજક બંધ તો બનાવી નાખે. આપણે કહીએ છીએ ચાદર હોય એટલા પગ પોળા કરાય, પણ થોડા વધારે થઈ જાય, એક બંધ ખાલી રહી જાય. હવે આ એક ઇલેક્ટ્રોન છે, એની છેલ્લી કક્ષામાં 3 ઇલેક્ટ્રોન હોય છે. 3 ઇલેક્ટ્રોન તો એ મૂકી દે છે, એક બંધ રહી ગયો ખાલી. તો ત્યાં ખાલી રહેવાને કારણે ઇલેક્ટ્રોન ન હોવાની ખામી સર્જાય છે, જેને આપણે કહીએ છીએ હોલ. આ હોલ 0 કેલ્વિને પણ હોય છે, કોઈ ઇલેક્ટ્રોન બહાર ન આવ્યો હોય ત્યારે પણ. માનો કે કોઈ રૂમ ટેમ્પરેચર ઇલેક્ટ્રોન બહાર આવી જાય તો અહીંયા એને કારણે 2 હોલ બનશે, 2 ઇલેક્ટ્રોન બનશે, પણ એક હોલ અહીંયા વધારે છે એટલે હોલની સંખ્યા છે ઇલેક્ટ્રોનની સંખ્યા કરતાં વધી જશે. સરવાળે આપણે આવું લખી શકશું કે જે NH છે, NH એ થઈ જશે ગ્રેટર ધેન Ne. હોલની સંખ્યા ઘનતા વધી જવાથી અહીંયા મુખ્ય વિદ્યુતભાર વાહકો બની જશે હોલ, ગૌણ વિદ્યુતભાર વાહકો બની જશે ઇલેક્ટ્રોન. હોલ છે એ ધન વિદ્યુતભારી છે, પોઝિટિવ. મુખ્ય વિદ્યુતભાર એ છે એટલે પોઝિટિવના P ઉપરથી આ પ્રકારના અર્ધવાહકોને કહેવાય છે
પી પ્રકારના અર્ધવાહકો. આ જ આઈડિયા આખો છે એ તમે સેમ એક્સપ્લેન કરી શકો છો બેન્ડ વાતથી. અહીંયા આગળ શું થશે, હોલ જે છે એ ઇટ્સ નોટ ગુડ. કેમ આપણે કોઈને ગિફ્ટમાં હોલ તો ન જપાય ને. એટલે હોલ છે એ ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે છે. ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવતું હોવાથી એ એક્સેપ્ટર ઇમ્પ્યોરિટી છે. એક્સેપ્ટર અશુદ્ધિ, એ એક્સેપ્ટ કરે છે. તો ડોનર હતું, આ એક્સેપ્ટર ઇમ્પ્યોરિટી. હવે એને તમે બેન્ડ થિયોરીથી સમજાવી શકશો. 0 કેલ્વિને વેલેન્સ બેન્ડ ભરેલું છે, કન્ડક્શન બેન્ડ ખાલી છે. જે હોલ છે એ તો વેલેન્સ બેન્ડની નજીક જ હોય યાર, કારણ કે ઓલરેડી એમાં ઇલેક્ટ્રોન આવશે તો હજી એનું ઉર્જા સ્તર નીચું વયું જશે. બરોબર છે ને? તો એ વેલેન્સ બેન્ડની નજીક છે, લગભગ વેલેન્સ બેન્ડની નજીક 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ. જે ઓલામાં ઉપર હતું એ જ્યાં નીચે છે. તો આ પરિસ્થિતિ 0 કેલ્વિને છે. આ પી અર્ધવાહકના જે આપણે અશુદ્ધિ ઉમેરી એના ઉર્જા સ્તરો છે. તમને ખ્યાલ છે તૂટક શું કામ છે, આપણે વાત થઈ ગઈ છે. હવે જ્યારે રૂમ ટેમ્પરેચરે તમે લાવો તો અમુક ઇલેક્ટ્રોન તો વેલેન્સ બેન્ડના કન્ડક્શન બેન્ડમાં જશે, અમુક ઇલેક્ટ્રોન માટે આ મામાનું ઘર નજીક રહેશે, બહુ દૂર નહીં જાય, એટલે અહીંયા આગળ આવી જશે. તમે જુઓ કે અહીંયા હોલ થઈ ગયા 3, પણ કન્ડક્શન બેન્ડમાં બિચારું ઇલેક્ટ્રોન કેટલું થયું, 1. તો અહીંયા NH ઇઝ ગ્રેટર ધેન NE થશે, એટલે અહીંયા હોલ છે એ મુખ્ય વિદ્યુતભાર વાહક થશે. આ થઈ ગયો પી પ્રકારનો અર્ધવાહક. પી પ્રકારના અર્ધવાહક અને એન પ્રકારના અર્ધવાહકોને સરળતાથી તમે અલગ કરી શકો છો. તફાવતો માનો તમારે આપવા હોય બહુ ઇઝીલી આપી શકો. જો આ બાજુ આપણે પી પ્રકારના અર્ધવાહકો રાખીએ, બાજુ આપણે એન પ્રકારના અર્ધવાહકો રાખીએ. સિમ્પલ. ચલો, પી પ્રકારના અર્ધવાહકો ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી મળે, પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી મળે. બરોબર છે? અહીંયા સહસંયોજક બંધમાં ચારેય ઇલેક્ટ્રોન ગોઠવાઈ જવા છતાં એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત વધે ના, એક હોલ સર્જાય. યસ, 3 ઇલેક્ટ્રોન ભરાશે, એક હોલ સર્જાશે. અહીંયા એક ઇલેક્ટ્રોન છે એ મુક્ત વધશે. અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે, મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન છે. માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન છે, માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ છે. મેજોરિટી ચાર્જ કેરિયર હોલ હોવાને કારણે એના પોઝિટિવ વિદ્યુતભાર ઉપરથી પી પ્રકારના અર્ધવાહકો કહેવાય છે. મેજોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન હોવાથી અને નેગેટિવ પ્રકારના વિદ્યુતભારને કારણે એન પ્રકારના અર્ધવાહકો છે એ કહેવાય છે. 0 રૂમ ટેમ્પરેચરે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન હોય એના કરતાં વેલેન્સ બેન્ડમાં હોલ વધારે હોય છે. રૂમ ટેમ્પરેચરે કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડના હોલ કરતાં વધારે હોય છે. સો મેની, કેટલા બધા તફાવતો આપી શકાય. બરોબર? ઓલરેડી બોર્ડમાં 2016માં લાસ્ટ યર જ પૂછાયેલો ક્વેશ્ચન છે. એન અને પી પ્રકારના અર્ધવાહકો વચ્ચે 2 તફાવતો આપો, 2 માર્ક. તો કોઈ પણ 2 સારા ગોતીને આપવાના. આમ બરાબર, આમ છુપાયેલા પરીક્ષકને ન ખબર હોય એવા નહીં આપવાના. આપણને એકને જ ખબર હોય એવું નહીં. એમ આપણને એમ થાય આવા પોપ્યુલર ન આપીએ, બધાથી અલગ પડીએ એમ. તો એની કીમાંય ન હોય ને એને કોઈ દી ચેપ્ટર ભણાવેલું ન હોય. એટલે આપણે જે બહુ આમ સ્ટ્રેટ ફોરવર્ડ 2 સામસામે સીધા દેખાય આવે એવા 2 સારા તફાવતો આપવાના ગોતીને. એને એવું લાગવું જોઈએ કે આમ બસ આ છોકરો તો હોશિયાર છે. બરોબર? એવું એને આમ ચોખ્ખું દેખાય આવવું જોઈએ. તફાવતો એવા 2 આપવાના. તો આ અગત્યનો પ્રશ્ન છે, પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયમાં નથી આપેલો પણ છે અગત્યનો. હવે મારે થોડું ડિટેલમાં જવું છે એક બીજા ટોપિકની. આપણે એવી વાત કરી કે બેન્ડ થિયોરી જે આપણે જોઈએ એમાં ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જશે. આ જે પ્રોસેસ છે ને એ કાયમી નથી. કોઈ ઇલેક્ટ્રોન કાંઈ કન્ડક્શન બેન્ડમાં ગયો એટલે પછી ત્યાં રોકાઈ જાય એવું નથી. કોઈ પણ ઇલેક્ટ્રોનની કન્ડક્શન બેન્ડનો જે ટાઈમ પીરિયડ છે એ મોસ્ટ ઓફ ધી ટાઈમ 10⁻⁸ સેકન્ડથી ક્યારેય વધારે હોતો નથી. એટલું તો એનું વેકેશન થઈ જાય. વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય તો વધારેમાં વધારે રોકાય 10⁻⁸ સેકન્ડ. બાકી તો પાછો ભવ થયો જ હોય, ત્યાં સુધીમાં તો એ ઉર્જા ખૂટી ગઈ હોય. તો આપણને એમ થાય પાછો આવી જાય તો કન્ડક્શન બેન્ડ ખાલી થઈ જાય. પણ કંઈ એક જ ઇલેક્ટ્રોન ન હોય, પાર વગરના હોય, એક આવશે તો બીજો જશે. એટલે ઓન એન એવરેજ કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા જળવાઈ રહે અને વેલેન્સ બેન્ડમાં હોલની સંખ્યા જળવાઈ રહે. પણ જ્યારે કન્ડક્શન બેન્ડનો ઇલેક્ટ્રોન પાછો વેલેન્સ બેન્ડમાં આવે ત્યારે એણે ત્યાં રહેલા હોલ સાથે સંયોજાવવું પડે. કારણ કે વેલેન્સ બેન્ડમાં બીજી સ્પેસીસ નથી, તો એ પાછો હોલ સાથે સંયોજાય. એ પ્રક્રિયાને કહેવાય પુનઃસંયોજન. એકમ સમયમાં કેટલા પુનઃસંયોજન થાય, મીન્સ કે કેટલા ઇલેક્ટ્રોન છે એ હોલ સાથે સંયોજાય. આ જે ભૌતિક રાશિ છે એને કહેવાય પુનઃસંયોજનનો દર. પુનઃસંયોજનનો દર એટલે રેટ ઓફ રીકોમ્બિનેશન. નોર્મલી રેટ ઓફ રીકોમ્બિનેશન શેના ઉપર આધાર રાખે? તો કે કન્ડક્શન બેન્ડમાં કેટલા ઇલેક્ટ્રોન છે, વેલેન્સ બેન્ડમાં કેટલા હોલ છે, એના ઉપર રીકોમ્બિનેશનનો રેટ છે એ આધાર રાખે કે કેટલા ફાસ્ટ રીકમ્બાઇન થશે.
એટલે તમે એવું કહી શકો કે એ આધાર રાખે એની ઉપર અને આધાર રાખે NH ઉપર. જો વેલેન્સ બેન્ડમાં હોલ્સ વધારે હોય, કન્ડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોન વધારે હોય, તો રીકોમ્બિનેશન પણ વધારે થશે, એકમ સમયમાં પુનઃ સંયોજનો વધારે થશે. હવે માનો કે કોઈ શુદ્ધ અર્ધવાહક હોય કે અશુદ્ધ અર્ધવાહક હોય, આ બહુ સમજવા જેવી વસ્તુ છે, બહુ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, ને તમારે સ્કૂલે જ્યારે થયો હશે ત્યારે હશે જ, તમે યાદ કરજો કઈ રીતે થયો હશે. પુનઃ સંયોજનનો દર છે, એની ચલનની નિશાની કાઢીએ, અહીંયા આવીએ R. આ જે R છે એને કહેવાય છે પુનઃ સંયોજન ગુણાંક. રીકોમ્બિનેશન કોએફિશિયન્ટ. હવે માનો કે આ તો N કે P પ્રકારનો અર્ધવાહક છે, એટલે Ne ઇઝ નોટ ઇક્વલ ટુ NH, બેમાંથી એક વધારે છે. પણ માનો કે શુદ્ધ અર્ધવાહક હોય તો પણ પુનઃ સંયોજનનો દર બહુ સરસ વસ્તુ આપણને સમજાવે છે કે એ માત્ર Ne અથવા NH ઉપર આધાર નથી રાખતો. જસ્ટ ટેક એન એક્ઝામ્પલ. ચલો અહીંયા જોજો. માનો કે આ શુદ્ધ અર્ધવાહક છે, કોઈ અશુદ્ધિ ઉમેરેલી નથી. હવે સપોઝ અહીંયાથી 2 ઇલેક્ટ્રોન ઉપર ગયા, અહીંયા, બરોબર, ચાલશે, તો અહીંયા 2 હોલ સર્જાશે. ક્લિયર? તો માનો કે પુનઃ સંયોજન થાય એટલે શું થાય? મેક્સિમમ કેટલા પુનઃ સંયોજન થઈ શકે એટ એ ટાઈમ? પાછા 2 નીચે આવે, તો એટ એ ટાઈમ પુનઃ સંયોજન કેટલા થયા? 2. પરફેક્ટ, ગુડ. ચલો હવે આપણે આગળ વધીએ. ધારો કે N પ્રકારના અર્ધવાહકો છે. ઓકે, અહીંયા આગળ ઇલેક્ટ્રોન કેટલા છે? અહીંયા હોલ્સ કેટલા છે? એટ એ ટાઈમ મેક્સિમમ કેટલા પુનઃ સંયોજન થઈ શકે? 2. ઇલેક્ટ્રોનની સંખ્યા વધવાથી પુનઃ સંયોજનનો દર વધ્યો? ન વધ્યો. ધારો કે P પ્રકારના અર્ધવાહકો છે આપણી પાસે, બરોબર. સપોઝ અહીંયા આગળ એક છે, અહીંયા આગળ એક છે, ધારો કે અહીંયા આગળ એક ગયો છે. પણ સપોઝ આપણે એમ વિચારો કે કન્ડક્શન બેન્ડમાંથી જ વિચારીએ, હજી એકાદો ઇલેક્ટ્રોન અહીંયા ગયો છે, તો કન્ડક્શન બેન્ડમાં 2 ઇલેક્ટ્રોન છે, અહીંયા 4 હોલ છે, પણ એટ એ ટાઈમ પુનઃ સંયોજન કેટલા થઈ શકે? 2. કન્ડક્શન બેન્ડમાંથી તો 2 જ આવશે. અર્ધવાહક શુદ્ધ હોય કે અશુદ્ધ હોય, એકમ સમયમાં પુનઃ સંયોજનોની સંખ્યા સમાન જ રહે. એટલે પુનઃ સંયોજનનો દર શુદ્ધ અર્ધવાહક કે અશુદ્ધ અર્ધવાહકમાં સમાન હોય. પણ શુદ્ધ અને અશુદ્ધમાં બીજો એક તફાવત હોય. શુદ્ધ અર્ધવાહક હોય ને તો Ne અને NH સમાન હોય, અને એની જગ્યાએ આપણે લખીએ છીએ Ni. તો જો શુદ્ધ અર્ધવાહક હોય તો આ ફોર્મ્યુલા થઈ જાય R ઇન્ટુ Ni², કારણ કે Ne છે એ તે Ni થઈ જાય, ઇન્ટ્રિન્સિક, લાસ્ટ ટાઈમ યાદ કરો. NH છે એ તે Ni થઈ જાય, આ શુદ્ધ માટે, આ અશુદ્ધ માટે. પણ પુનઃ સંયોજનનો દર તો બેયમાં કેવો મળે છે? સેમ. બેને સરખાવશો, RR કેન્સલ થઈ જશે. ફાઇનલી તમારી પાસે ઇક્વેશન શું આવશે? Ni² ઇઝ ઇક્વલ ટુ NeNH. ઘણા સ્ટુડન્ટ છે આનાથી સરપ્રાઈઝ નથી થતા. એને એવું લાગે કે યાર આ Ne બરાબર NH બરાબર Ni તો આપણે લખ્યું જ હતું પહેલાં, તો Ne ઇન્ટુ NH ઇઝ ઇક્વલ ટુ Ni² તો થાય જ, પણ એ શુદ્ધ અર્ધવાહક માટે હતું. આ જે ફોર્મ્યુલા છે ને, એ અર્ધવાહક શુદ્ધ હોય કે અશુદ્ધ, ઇટ વિલ વર્ક. આને આધારે ફાયદો એ થાય, જો હું સમજાવું. ધારો કે તમારી પાસે એક સિલિકોન છે પ્યોર, તો એમાં તમને હોલ કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા ખબર છે, એટલે Ni ખબર છે. હવે તમે અશુદ્ધિ ઉમેરો છો, એને કારણે મેજોરિટી કે માઇનોરિટી ચાર્જ કેરિયર તમને ખબર હોય તો બીજો તરત મળી જાય. કારણ કે શુદ્ધ અને અશુદ્ધમાં પુનઃ સંયોજનનો દર સેમ છે. આ આઈડિયાને આધારે કોઈકે આ ફોર્મ્યુલા છે એ ડિરાઈવ કરી નાખેલું છે, જે બહુ એક્સલન્ટ આઈડિયા છે, જે અહીંયા આગળ ડિરાઈવ કર્યો છે. બરાબર, મટીરિયલ ઓપન કરો. ડોપિંગ એટલે શું? તેને આધારે અર્ધવાહક પદાર્થોના પ્રકારો જણાવો. શુદ્ધ અર્ધવાહકોમાં યોગ્ય અશુદ્ધિ ઉમેરવાથી તેમની વાહકતાના ગુણધર્મોમાં મોટા ફેરફારો કરી શકાય છે. સાંભળતા જજો, બહુ ઇઝી વસ્તુઓ છે. અર્ધવાહકમાં અશુદ્ધિ ઉમેરવાની પ્રક્રિયાને ડોપિંગ કહે છે. ઉદાહરણ તરીકે ટેટ્રાવેલેન્ટ સિલિકોન કે જર્મેનિયમમાં ફોસ્ફરસ, એન્ટીમની કે આર્સેનિક જેવી પેન્ટાવેલેન્ટ, અથવા એલ્યુમિનિયમ, ગેલિયમ કે ઇન્ડિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરતા અશુદ્ધિના પરમાણુઓ મૂળ સ્ફટિકમાં યજમાન પરમાણુઓના સ્થાને ગોઠવાય છે. બહિર્ગત અર્ધવાહકોના 2 પ્રકાર છે. બહિર્ગત એટલે અશુદ્ધ, N અને P. એને એક્સ્ટ્રિન્સિક કહેવાય, ઇંગ્લિશમાં ઓલાને ઇન્ટ્રિન્સિક કહેવાય અને એક્સ્ટ્રિન્સિક કહેવાય, અંતર્ગત બહિર્ગત. N પ્રકારના અર્ધવાહકો. પહેલો પ્રશ્ન ખાલી આટલો જ છે. હવે N પ્રકારના અર્ધવાહકોને 2 રીતે સમજાવી શકાય: બંધવાદ, બોન્ડવાદ અને બેન્ડવાદ. નીચેની આકૃતિમાં સિલિકોનની સ્ફટિક લેટિસ દ્વિપરિમાણમાં સંકેતાત્મક રીતે રજૂ કરી છે.
તેમાં આર્સેનિકની અશુદ્ધિ ઉમેરેલી છે. આકૃતિમાં નમૂના રૂપે એક સિલિકોન પરમાણુના સ્થાને આર્સેનિક પરમાણુને બેઠેલો એટલે કે ગોઠવાયેલો દર્શાવ્યો છે. આર્સેનિક પરમાણુના 5 વેલેન્સ ઇલેક્ટ્રોન પૈકી 4 ઇલેક્ટ્રોન 4 નજીકતમ સિલિકોન પરમાણુઓ સાથે સહસંયોજક બંધ બનાવવામાં વપરાય છે 5 માંથી. જ્યારે 5મો ઇલેક્ટ્રોન વધારાના ઇલેક્ટ્રોન તરીકે સ્ફટિકને પ્રાપ્ત થાય છે. આ વધારાના ઇલેક્ટ્રોનને જો આશરે 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા મળે તો મુક્ત ઇલેક્ટ્રોન તરીકે વર્તે છે. જર્મેનિયમ માટે આ ઉર્જા 0.01 જ છે ખાલી. આટલી ઉર્જા તો તેને ઓરડાના તાપમાને જ ઉષ્મા ઉર્જામાંથી પ્રાપ્ત થઈ જાય છે. આમ અશુદ્ધિ પરમાણુઓ મૂળ યજમાન સ્ફટિકને વિદ્યુતભાર વાહકોનું દાન કરે છે. તેથી આવી અશુદ્ધિને ડોનર અશુદ્ધિ કહેવાય છે. તેમનું પ્રમાણ 10⁶ શુદ્ધ પરમાણુઓ દીઠ આશરે 1નું રાખવામાં આવે છે 1 ppm. આથી 1 મોલ સ્ફટિકમાં આશરે 10⁻17 અશુદ્ધિ પરમાણુ હોય છે. આ દરેક અશુદ્ધિ પરમાણુમાંથી 1 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. તેથી 1 મોલ સ્ફટિકમાં આશરે 10⁻17 મુક્ત ઇલેક્ટ્રોન મળે છે. તાંબા જેવી સુવાહક ધાતુમાં આ પ્રમાણ આશરે 10⁻23 હોય છે. આ ઉપરાંત ઉષ્મીય દોલનોને કારણે કેટલાક બંધિત ઇલેક્ટ્રોન છૂટા પડી હોલનું સર્જન કરે છે. આવા હોલની સંખ્યા ડોનરમાંથી મળેલા ઇલેક્ટ્રોનની સંખ્યાના પ્રમાણમાં ઘણી નાની હોય છે. આમ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી જર્મેનિયમ કે સિલિકોનમાં વિદ્યુત વહન મુખ્યત્વે અશુદ્ધિમાંથી દાનમાં મળેલ ઇલેક્ટ્રોન દ્વારા થાય છે. આથી આવા સ્ફટિકોમાં મુખ્ય વિદ્યુતભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન હોય છે. ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઋણ છે. ઋણ માટેના અંગ્રેજી શબ્દ નેગેટિવના પ્રથમ અક્ષર પરથી આવા સ્ફટિકને N પ્રકારના અર્ધવાહક સ્ફટિક કહે છે. આવા સ્ફટિકમાં હોલને લીધે થતું વિદ્યુત વહન ઘણું જ ઓછું હોય છે અને તેથી અહીં હોલ માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે કાર્ય કરે છે. N પ્રકારના અર્ધવાહક માટે Ne is greater than NH. તો ઘણા લોકો એવું સમજતા હોય છે શું N પ્રકારના અર્ધવાહકો ઋણ વિદ્યુત ભારિત હોય છે કારણ કે ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે? નો. જ્યારે તમે આર્સેનિકનો પરમાણુ લાવ્યા ત્યારે એ તટસ્થ હતો. સિલિકોનનો પરમાણુ ઓલરેડી તટસ્થ હતો જ. તો બે તટસ્થ પરમાણુના ભેગા થવાથી ક્યારેય ઋણ કે ધન વિદ્યુતભાર વધે નહીં. એટલે સરવાળો પણ તટસ્થ થશે. સહેજ વિચારજો એટલે પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે. બોન્ડ અહીંયા હોવું જોઈએ બેન્ડ. સુધારી નાખજો જો ખુલ્લું જોઈએ મટીરિયલ તો. બેન્ડવાદ, ઉર્જા સ્તરવાદ. ઓકે, બેન્ડવાદ. N પ્રકારના અર્ધવાહકોમાં વિદ્યુત વહન સમજવા માટે એક N પ્રકારના અર્ધવાહકના ઉર્જા સ્તરો નીચેની આકૃતિમાં દર્શાવ્યા છે. આ 0 કેલ્વિન છે. અહીં સંપૂર્ણ ભરાયેલી વેલેન્સ બેન્ડ અને સંપૂર્ણ ખાલી કન્ડક્શન બેન્ડના ઉર્જા સ્તરો ઉપરાંત અશુદ્ધિ પરમાણુના વેલેન્સ ઉર્જા સ્તરો પણ નાની રેખાઓ વડે દર્શાવ્યા છે. સમગ્ર પરિસ્થિતિ 0 કેલ્વિન તાપમાને છે. વાર્તા આગળ વધે. ઉપરની આકૃતિ પરથી જોઈ શકાય છે કે અશુદ્ધિ પરમાણુઓના વેલેન્સ ઉર્જા સ્તરો ED અને EC ઉર્જાવાળા સ્તરથી ખૂબ નજીક છે. ED જે છે આપણને ખરેખર વાર્તા કહીએ કેમ છે. નાનું છોકરું બેઠું હોય તો આપણે એમ કહેવાય કે એક સિલિકોનના પરમાણુઓ હતા. હા, પછી 0 કેલ્વિન તાપમાન હતું ત્યારે અને પછી તાપમાન વધારવામાં આવ્યું તો ઇલેક્ટ્રોન છે એ વેલેન્સ બેન્ડમાંથી જમ્પ કરીને કન્ડક્શન બેન્ડમાં ગયા. કેટલી ખરાબ વાર્તા છે. ઉપરની આકૃતિ પરથી જોઈ શકાય છે કે અશુદ્ધિ પરમાણુઓના વેલેન્સ ઉર્જા સ્તરો ED એ EC ઉર્જાવાળા સ્તરથી ખૂબ નજીક છે જે દેખાઈ રહ્યું છે. સિલિકોન માટે EC અને ED નો તફાવત 0.05 છે અને જર્મેનિયમ માટે 0.01 છે. એકની એક વાત બે વખત કહેવાની. હવે એ પણ નોંધો કે 0 કેલ્વિન તાપમાને આ દરેક અશુદ્ધિ પરમાણુના ઉર્જા સ્તરમાં એક ઇલેક્ટ્રોન છે. એટલે ગપ્પા મારો તો આવા બધા શબ્દો યુઝ કરવા એમ. હવે લોકો હવે એ પણ નોંધો પછી ભલે ને આપણે જે નોંધવાનું લખ્યું હોય એને. અહીં અશુદ્ધ પરમાણુઓ અર્ધવાહકમાં છૂટા છૂટા ગોઠવાયેલા હોય છે. આથી આવા પરમાણુની ક્વોન્ટમ વેલેન્સ અવસ્થાઓને રજૂ કરતા તરંગ વિધેયો પરમાણુની નજીકમાં જ આવેલા હોય છે. ઓલા ઇલેક્ટ્રોન જે છૂટા છૂટા આંટા મારે છે ને એની ઉર્જા ઓછી હોય છે એટલે દૂર નથી હોતા. એની જે ઉર્જાને રજૂ કરતા ક્વોન્ટમ તરંગ વિધેય છે એને મમ્મી ન્યુક્લિયસની નજીક જ હોય એમ કહેવાય એમ માગે. બીજા શબ્દોમાં હા એટલે પરમાણુ એક્ઝેક્ટલી. બીજા શબ્દોમાં આ તરંગ વિધેયો સમગ્ર પદાર્થમાં પથરાયેલ હોતા નથી. આથી તેમને અનુરૂપ ઉર્જાનું મૂલ્ય ભલે સમાન હોય તો પણ સંકેતાત્મક રીતે તેમને નાની નાની છોટી છોટી રેખાઓ વડે સંક્ષિપ્ત ઊંચાઈએ દર્શાવવામાં આવે છે. અહીં EC અને ED નો તફાવત ખૂબ નાનો હોવાથી એ તો સ્પષ્ટ જ છે કે તાપમાન વધારતા વેલેન્સ બેન્ડમાંના ઇલેક્ટ્રોન ઉપરાંત અશુદ્ધિ પરમાણુઓના વેલેન્સ ઇલેક્ટ્રોન પણ કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરશે. આથી હવે કન્ડક્શન બેન્ડમાં આંતરિક અર્ધવાહકોમાં જેટલા ઇલેક્ટ્રોન્સ ચાર્જ કેરિયર તરીકે મળે તેના કરતાં વધારે સંખ્યામાં ચાર્જ કેરિયર મળશે. બીજા શબ્દોમાં N પ્રકારના અર્ધવાહકમાં Ne is greater than NH. જો આ રીતે હાવભાવ છે. બીજા શબ્દોમાં આપણે કહેવાનું કે N પ્રકાર નહીં તો સીધું ને N પ્રકારના અર્ધવાહકમાં Ne is greater than NH. પણ આવું સરસ રીતે કહેવાનું એમ.
પી પ્રકારના અર્ધવાહકો. જો આમ કોઈ નવી વસ્તુ નથી આવી, જે આખી વાત થતી જાય છે એને જ બહુ પ્રોપર રીતે એક્સપ્લેન કરેલી છે. ખાસ એક મુદ્દો છે ને મનમાં ક્લિયર કરતા જજો. જર્મેનિયમ કે સિલિકોનમાં જો એલ્યુમિનિયમ જેવી ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવામાં આવે તો 3 વેલેન્સ ઇલેક્ટ્રોન આસપાસના 4 જર્મેનિયમ કે સિલિકોન પરમાણુઓમાં 3 પરમાણુઓ સાથે સહસંયોજક બંધ રચવામાં વપરાય છે. એક કોવેલેન્ટ બંધમાં ઇલેક્ટ્રોનની ગેરહાજરી રહે છે. બહુ કરી જે બંધમાં ઇલેક્ટ્રોનની ગેરહાજરી રહે તેમાં હોલ રહેલું છે તેમ કહેવાય. અહીં મળતું હોલ કંઈ મુક્ત નથી, બધા ખબર જ હોય, પરંતુ એલ્યુમિનિયમ અને સિલિકોન વચ્ચેના એક બંધમાં આવેલું છે. આ હોલ ઇલેક્ટ્રોન સ્વીકારવાની દાનત ધરાવે છે. તે અર્થમાં અહીં એલ્યુમિનિયમની અશુદ્ધિ છે અને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય છે, કારણ કે એ દાન સ્વીકારે છે. આવા સ્ફટિકમાં વિદ્યુત વહન મુખ્યત્વે હોલ દ્વારા થાય છે. હોલ ધન વિદ્યુત ભારિત કણની જેમ વર્તતું હોવાથી ધન માટેના અંગ્રેજી શબ્દ પોઝિટિવ પ્રથમ અક્ષર પરથી આવા સ્ફટિકને પી પ્રકારના અર્ધવાહકો કહે છે. પી પ્રકારના અર્ધવાહકમાં મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હોલ અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન હોય છે. સ્પષ્ટ છે કે અહીં જોયું NH ઇઝ ગ્રેટર ધેન NE. બોલો, એને એકને જ સ્પષ્ટ હોય એમ આપણે બધા. આકૃતિમાં એલ્યુમિનિયમની અશુદ્ધિ સાથે સિલિકોનની સ્ફટિક લટીસ સંજ્ઞાત્મક રીતે દર્શાવેલ છે. એનું જ છે, ખાલી એલ્યુમિનિયમની જગ્યાએ આર્સેનિક ને ઇલેક્ટ્રોનની જગ્યાએ હોલ. બેન્ડવાદ. પી પ્રકારના અર્ધવાહક માટે બેન્ડ ઉર્જા સ્તરો અશુદ્ધિ પરમાણુના વેલેન્સ ઉર્જા સ્તરો સાથે આકૃતિમાં દર્શાવ્યા છે. અહીંયા આગળ વેલેન્સ કન્ડક્શન. પી પ્રકારના અર્ધવાહકનો બેન્ડ ડાયાગ્રામ અહીંયા બતાવેલો છે. અશુદ્ધિ પરમાણુના ઉર્જા સ્તરો EV-ની તદ્દન નજીક છે, વેલેન્સની નજીક છે, લગભગ 0.05 અને જર્મેનિયમ માટે 0.01. હવે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોન્સને પૂરતી ઉર્જા મળતા તેઓ અશુદ્ધિ પરમાણુને કારણે મળતા હોલ્સમાં સહેલાઈથી સંક્રાંતિ કરી શકે છે. આ ઉપરાંત અમુક ઇલેક્ટ્રોન્સ કન્ડક્શન બેન્ડમાં પણ સંક્રાંતિ કરી જાય છે, એકદમ બળિયા અને હિંમતવાન હોય. આના પરિણામે વેલેન્સ બેન્ડમાં મોટી સંખ્યામાં હોલ ઉત્પન્ન થાય છે અને ઇલેક્ટ્રોન્સ મુક્ત રીતે હરવા ફરવાની સંભાવના વધી જાય છે વેલેન્સ બેન્ડમાં. પી પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુત વહન શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુત વહન કરતાં અલગ હોય છે અને ત્યાં NH ઇઝ ગ્રેટર ધેન NE હોય છે. ઇલેક્ટ્રોન અને હોલનું પુનઃસંયોજન અથવા પુનઃસંયોજનનો દર. પી પ્રકારના અને N પ્રકારના અર્ધવાહકોની ચર્ચા કરતા એવો પ્રશ્ન થઈ શકે, જો આવ્યું કે અર્ધવાહકને ઉર્જા આપતા તેના વેલેન્સ બેન્ડમાં બધા જ ઇલેક્ટ્રોન શા માટે સંક્રાંતિ કરીને કન્ડક્શન બેન્ડમાં જતા હશે? કોઈ નવો પ્રશ્ન ખરેખર થયો ન હોય. શિક્ષકે સામેથી કીધું હોય કે આવું કંઈક આવું કંઈક આપણે પ્રશ્ન કરીએ. હકીકતમાં કોઈ કેમ આપણે કોઈને કહેતા હકીકતમાં કોઈ ઇલેક્ટ્રોન્સ વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જાય અને ઇલેક્ટ્રોન હોલનું જોડકું રચાય એ પરિસ્થિતિ સ્થિર નથી હોતી. પદાર્થના તાપમાન અનુસાર થર્મોડાયનેમિક્સના નિયમો મુજબ ઇલેક્ટ્રોન ને હોલ વચ્ચે અથડામણો થતી હોય અને ઇલેક્ટ્રોન હોલના પુનઃસંયોજનની પ્રક્રિયાઓ એક સાથે કોન્સ્ટન્ટલી ચાલતી હોય. સમતોલનની સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થવાનો દર તેમના પુનઃસંયોજનનો દર બે સમાન હોય. જેટલા ઇલેક્ટ્રોન ઉપર જતા હોય એટલા જ પાછા નીચે આવતા હોય, એટલે ઉત્પન્ન થવાનો દર પુનઃસંયોજનના દર બરાબર હોય છે. પુનઃસંયોજનનો દર બરાબર R ઇન્ટુ NH ઇન્ટુ NE ચાલે છે. NH NE અહીં R છે એ પુનઃસંયોજન ગુણાંક છે, જે એક જ વખત પિક્ચરમાં દેખાય છે ખાલી, ઇટ્સ લાઈક મહેમાન કલાકાર, બાકી ક્યાંય આવશે નહીં હવે. અંતર્ગત અર્ધવાહક માટે NE ઇઝ ઇક્વલ ટુ NH ઇઝ ઇક્વલ ટુ NI. પુનઃસંયોજનનો દર R NH NE R NI સ્ક્વેર. હવે આ એક લોજિક આ છે ને તમારે સમજાવવું પડે છે કે કેમ અંતર્ગતમાં અને બહિર્ગતમાં પુનઃસંયોજનનો દર સમાન હોય છે. એટલા માટે આપણે ઓલી 3 ડાયાગ્રામને અલગ અલગ જોઈ. શુદ્ધ અર્ધવાહકોની અંદર તે પુનઃસંયોજન જેટલા થતા હોય એટલા જ બહિર્ગતમાં પણ થાય છે. કારણ કે અલ્ટિમેટલી તો જો તમે ઇલેક્ટ્રોન વધારો તો હોલ્સ એટલા ને એટલા જ, હોલ્સ વધારો તો ઇલેક્ટ્રોન એટલા ને એટલા છે, એટલે પુનઃસંયોજનનો દર સેમ થઈ જશે. બેને સરખાવશો એટલે તમને મળશે NI સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ NE ઇન્ટુ NH. બેનો પુનઃસંયોજનનો દર સમાન છે. એટલે આ ફોર્મ્યુલા છે એ આપણને યુઝફુલ થવાનું છે. એના પહેલાં હવે આપણે આવી જવા માંગીએ છીએ PN જંક્શન ડાયોડ ઉપર. હવે આપણે સ્ટડી કરવા માટે જઈ રહ્યા છીએ PN જંક્શન ડાયોડ. PN જંક્શન ડાયોડ છે એ હું એવું કહી શકું કે સૌથી વધારે યુઝ થતું સેમી કન્ડક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે. લાઈક કેમ રેઝિસ્ટર કેપેસિટર આપણે ભણ્યા એમ ડાયોડ છે એ સેમી કન્ડક્ટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ છે જે સર્કિટોમાં સૌથી વધારે યુઝ થતું હોય છે. એના પુષ્કળ યુઝીસ છે અલગ અલગ, અને ખાસ કરીને જે અત્યારે ડિજિટલ ટેકનોલોજીનો આપણે ઉપયોગ કરી રહ્યા છો એમાં ડાયોડ્સ છે એ આપણી આસપાસ દરેક જગ્યાએ છે. લાઈક લાઇટ એમિટિંગ ડાયોડ જે અત્યારે સૌથી વધારે પોપ્યુલર છે, દરેક જગ્યાએ યુઝ થાય છે, જેને આપણે LED કહીએ છીએ. ત્યારે ટેલિવિઝન્સ, લાઇટ્સ એવરીવેર, દરેક જગ્યાએ છે. પ્રોજેક્ટરના લેમ્પ પણ હવે LED આવે છે.
સેમિકન્ડક્ટિંગ મટીરિયલમાં સારી વસ્તુ એ છે અર્ધવાહકમાં કે એ લોંગ લીવ હોય છે, ઝડપથી ખતમ નથી થતા. અને તમે વિચાર કરો કે એમાં પ્રોબ્લેમ્સ પણ બહુ ઓછા આવે છે. ધારો કે તમે જે સિમ્પલ એવું પ્રોસેસર લાવો છો, અર્ધવાહકોની ઉપર એણે પ્રિન્ટ કરેલા છે રેઝિસ્ટર, કેપેસિટર વગેરે. હવે એમાં કરોડોની સંખ્યામાં કે અબજોની સંખ્યામાં નાના એવા પ્રોસેસરમાં અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ હોય છે. આટલું ઝીણું હોવાથી, આટલું ગરમ થતું હોવા છતાં એ લોંગ લીવ છે. લગભગ ક્યારેય પ્રોસેસર ખરાબ થવાના કે એવા કેસીસ નથી બનતા, જે બતાવે છે કે અર્ધવાહકો લોંગ લીવ છે. એટલા માટે તમે કોઈ એલઈડી લેમ્પ લાવો છો, એ સિમ્પલ તમારા ફિલામેન્ટલ લેમ્પ કરતાં વધારે ટકે છે. ઇવન CFL કરતાં પણ એની આમ વધારે આવડતા હોય છે. એલઈડી ટેલિવિઝન છે એ નોર્મલ CRT કરતાં વધારે ચાલે છે, ઇવન LCD કરતાં પણ વધારે એફિશિયન્ટ છે. એલઈડીથી બનાવેલી ટ્રાફિક લાઇટ છે એ વર્ષોના વર્ષો બેસ્ટ કામ કરે છે. તો આ છે ને લોંગ લીવ મટીરિયલ છે, એને બહુ તકલીફ નથી પડતી. એટલે ફ્યુચરમાં તમે જોશો કે તમારી આસપાસ બહુ બધી વસ્તુઓ છે ને એ સેમી કન્ડક્ટિંગ મટીરિયલમાંથી બનતી થઈ ગઈ છે. કાર્બન ફાઇબર બહુ પોપ્યુલર થયું છે. 3D પ્રિન્ટર આવતા એનાથી તમે સિમ્પલ ગાડીઓના પાર્ટ્સ વગેરે ઇઝીલી પ્રિન્ટ કરી શકો છો. એટલે હવે આ મટીરિયલ છે ને આપણી રોજબરોજની લાઈફ ઉપર કબજો કરવા માંડ્યું છે. ખાલી એટલો ચેન્જ મને એમ છે થોડા સમયમાં આવે કે જે આપણે ઘરે યુઝ કરીએ છીએ બધી વસ્તુઓ લાઈક કુકિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે કાંઈ યુઝ કરીએ છીએ વગેરે, એ પણ જો ટેમ્પરેચરને રિલેટેડ એ લોકો ચેન્જ લાવે તો ફાઇબર એવા સેમિકન્ડક્ટર ફાઇબરમાંથી બની શકે. એટલે બધું મટીરિયલ ધીમે 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 એ તરફ જઈ રહ્યું છે. મોટરસાઇકલના પાર્ટ તો તમને ખ્યાલ જ છે કે લગભગ હવે બધા ફાઇબરના આવવા માંડ્યા છે. અને સેમિકન્ડક્ટિંગ ફાઇબર છે, કાર્બન ફાઇબર જેને કહેવાય છે, એકદમ પાવરફુલ ને સ્ટ્રોંગ હોય છે. તો PN જંક્શન ડાયોડ છે ને એ એવી પહેલી વસ્તુ છે જે સર્કિટની અંદર બહુ વાઇડલી યુઝ થાય છે અને સૌથી વધારે યુઝ થતું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ટ્રાન્ઝિસ્ટર અને ડાયોડ બે જે આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. PN જંક્શન ડાયોડ નોર્મલ સર્કિટોમાં આવા દેખાતા હોય છે. હું થોડી સર્કિટો લેતા આવીશ, નેક્સ્ટ ટાઈમ આવીશ ત્યારે તમને બતાવીશ. અને કોઈ પણ તમારા ઘરે સર્કિટ ચાર્જરની કે કોઈ પણ તમે જો તોડેલી હોય તો એમાં તમને ડાયોડ છે એ દેખાઈ આવશે. આ બહુ ફેમસ વસ્તુઓ છે અને આ જ કલરમાં નોર્મલી તમને સર્કિટમાં જોવા મળે છે. PN જંક્શન ડાયોડ છે એ કોઈ એક સિલિકોનની વેફર લઈને, સિલિકોનની પતરી લઈને એની એક બાજુ એ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ, એક બાજુ એ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરવાથી બને છે. જે બાજુ એ ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો એ બાજુ P પ્રકારનો અર્ધવાહક બનશે. જે બાજુ પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ ઉમેરશો એ બાજુ N પ્રકારનો અર્ધવાહક બનશે. જે બાજુ P પ્રકારનો અર્ધવાહક બનશે એ બાજુ હોલ્સ મેજોરિટી ચાર્જ કેરિયર હશે. જે બાજુ N પ્રકારનો અર્ધવાહક બનશે એ બાજુ ઇલેક્ટ્રોન્સ છે એ મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે હશે. અહીંયા માઇનોરિટી ઇલેક્ટ્રોન હશે, સામે માઇનોરિટી હોલ્સ હશે. અહીંયા આગળ મેં એક એવી સિચ્યુએશન બતાવવાની ટ્રાય કરી છે. એમાં જે જગ્યાએ P અને N પ્રકારના અર્ધવાહકો જોડાયેલા હોય એ જે બોર્ડર લાઇન છે એ છે PN જંક્શન. એટલે કોઈ PN જંક્શન ડાયોડ છે એમાં ત્રણ વસ્તુ આવેલી હોય: P પ્રકારનો અર્ધવાહક, N પ્રકારનો અર્ધવાહક અને PN જંક્શન. ડાયોડ વર્ડ છે એ આવેલો છે ડાય ઇલેક્ટ્રોડ ઉપરથી. ઇલેક્ટ્રોડ એટલે ધ્રુવો, ડાય મીન્સ 2, તો અહીંયા આગળ P અને N બે ઇલેક્ટ્રોડ છે, ધેટ્સ વાય ઇટ ઇઝ કોલ્ડ ડાયોડ. P પ્રકારના અર્ધવાહકમાં એલ્યુમિનિયમના લોટ ઓફ પરમાણુઓ હશે. એમાંના 3 પ્રતિનિધિ પરમાણુઓ જે બોર્ડરની નજીક આવેલા છે એ મેં બતાવ્યા છે. ખરેખર તો બોર્ડરની નજીક પણ બિલિયન્સ ઓફ પરમાણુઓ આવેલા હશે. એવી જ રીતે સામે આર્સેનિકના લોટ ઓફ પરમાણુ હશે. એમાંથી બોર્ડરની નજીક આવેલા 3 પ્રતિનિધિ પરમાણુ મેં બતાવ્યા છે. એલ્યુમિનિયમના પરમાણુઓની બાજુમાં હોલ્સ આવેલા છે જે એને બંધની અંદર આવેલા છે. આર્સેનિકના પરમાણુની નજીકમાં ઇલેક્ટ્રોન્સ આવેલા છે જે મધર ન્યુક્લિયસ છે એની આજુબાજુ હશે. હવે જંક્શન પાસેનો જે વિસ્તાર છે એ થોડો એક્ટિવ વિસ્તાર છે. નોર્મલી આ બધું તો શાંત છે, લોકો નિરાતે જીવી રહ્યા છે. જંક્શન પાસે છે ને થોડી અફડાતફડી છે. કારણ કે થાય છે એવું, આ જે N પ્રકારનો અર્ધવાહક છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે છે, મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા. કેમિસ્ટ્રીની ભાષામાં મારે કહેવું હોય તો ઇલેક્ટ્રોન મોલારિટી વધારે છે. અહીંયા ઇલેક્ટ્રોનની સાંદ્રતા વધારે છે, અહીંયા ઓછી છે. બોર્ડર નજીકના જે ઇલેક્ટ્રોન છે એ ક્યારેક રમતા રમતા આ બાજુ જમ્પ કરી જાય છે અને એલ્યુમિનિયમની જે હોલ છે એની સાથે સંયોજાય છે. માનો કે આ જે ઇલેક્ટ્રોન છે આર્સેનિકના એ એલ્યુમિનિયમના હોલથી આકર્ષાઈને આ બાજુ જમ્પ કરી જાય છે. આ જે ઇલેક્ટ્રોનના P પ્રકારના અર્ધવાહકમાં આવવાની પ્રક્રિયા છે ને એને કહેવાય ડિફ્યુઝન. ડિફ્યુઝ થાય છે. એના માટે બાયોલોજીમાં બહુ સરસ વર્ડ છે, આશ્રુતિ. એકચ્યુઅલમાં આશ્રુતિનો આખો આઈડિયા શું છે? વધારે સાંદ્રતા ધરાવતું દ્રાવણ હોય એના તરફથી આયનો છે એ ઓછી સાંદ્રતા ધરાવતા દ્રાવણમાં જાય છે. અમારી વખતે એક એક્સપેરિમેન્ટ આવતો, ખાંડનું દ્રાવણ છે એ કાપડમાં બાંધેલું હોય અને ફરતે પાણી રાખો તો ખાંડના જે આયનો હોય છે એ પાણીના દ્રાવણની અંદર જાય છે.
પનીર બનાવવાની પ્રોસેસ જે જૂની છે આખી, અથવા તો જે બનાવવામાં આવે છે અત્યારે ઘણી વખત એવું કરવામાં આવે છે કે પાણીની અંદર દહીંને ટીંગાડી રાખવામાં આવે છે અથવા ઉપર ટીંગાડી રાખવામાં આવે છે અને એમાંથી ધીરે ધીરે આયનો આપોઆપ નીકળતા જશે. અને આ જે આખી પ્રોસેસ છે, અને આઈ થિંક એમાં એમ કે છે મેમ્બ્રેઇનની આરપાર નીકળે. મેમ્બ્રેઇન વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો જાતે જ આ પ્રોસેસ છે એ થાય છે. આ એક્ઝેક્ટ આશ્રુતિની ઘટના જેવું છે, કારણ કે આ સાઈડ ઇલેક્ટ્રોનની સાંદ્રતા વધારે આવેલી છે, આ સાઈડ ઓછી છે. ધેટ્સ વાય દે યુઝ ધ વર્ડ ડિફ્યુઝન. ડિફ્યુઝનનો મતલબ છે આશ્રુતિ. ઇલેક્ટ્રોન છે એ અહીંયાથી અહીંયા ડિફ્યુઝ થાય છે. તો આખો આઈડિયા એના જેવો છે. કરેક્ટ. તો અહીંયા આગળથી ઇલેક્ટ્રોન જે છે એ એનમાંથી પી પ્રકારના અર્ધવાહકોમાં આવે છે. એટલે થાય છે શું? જો પહેલો ઇલેક્ટ્રોન આવશે ને ત્યાં સુધી કોઈ વાંધો નથી. લેટ અસ ટેક એન એક્ઝામ્પલ. ધારો કે સામે પી પ્રકારનો અર્ધવાહક છે, આ એન પ્રકારનો અર્ધવાહક છે, સ્ટેજ અમસ્તી બે ભાગમાં વહેંચાયેલું છે અને હું ઇલેક્ટ્રોન છું. તો નોર્મલી હું અહીંયા રખડતો હોઈશ અને હોલ, ઓકે યસ, તો એક ઇલેક્ટ્રોન છે એ હોલમાં સંયોજાઈ ગયો. હવે થશે કેવું કે જેવો ઇલેક્ટ્રોન છે એ હોલમાં સંયોજાશે એટલે એલ્યુમિનિયમના હોલે ઇલેક્ટ્રોન આર્સેનિકનું સ્વીકાર્યું. હવે એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન સ્વીકારે એવું નોર્મલ બને નહીં, પણ દિવસો છે, સુખ દુઃખનો સમય આવતો રહે. એલ્યુમિનિયમે ઇલેક્ટ્રોન સ્વીકાર્યું. એલ્યુમિનિયમ ઇલેક્ટ્રોન સ્વીકારે એટલે એલ્યુમિનિયમ છે એ નેગેટિવ આયન બને, ઇલેક્ટ્રોન સ્વીકારે, અને આર્સેનિક છે એ પોઝિટિવ આયન બની જાય. 5 ઇલેક્ટ્રોન જેની છેલ્લી કક્ષામાં આવે એને ધન બનવાનું સ્વપ્ન સાકાર થયા જેવું છે. તો એક ઇલેક્ટ્રોન આર્સેનિક દાન કરે છે અને એલ્યુમિનિયમ સ્વીકારે છે, એના જેવી ઘટના બને એટલે એલ્યુમિનિયમ ઋણ આયન બને, આર્સેનિક ધન આયન બને. એક ઇલેક્ટ્રોન જેવો સામે જશે એટલે હવે એલ્યુમિનિયમ ઋણ આયન બની ગયો. હવે બીજો ઇલેક્ટ્રોન, ધારો કે હું હવે બીજો ઇલેક્ટ્રોન છું, હવે મારે પાછું ઈ સાઈડ જવું છે, પણ ઓલો એલ્યુમિનિયમનો નેગેટિવ આયન છે એ મને અપાકર્ષ છે અને મારો વિરોધ કરશે. એટલે હવે મારે જવા માટે ઉર્જા ખર્ચવી પડશે. પણ સામાન્ય રીતે ઇલેક્ટ્રોન પાસે એટલી ઉર્જા હોય છે, એને કારણે એ ભલે વિરોધ કરે તો બળ કરીને આ સાઈડ આવી જશે. તો માનો કે હવે 2 ઇલેક્ટ્રોન આ સાઈડ આવી ગયા એટલે 2 એલ્યુમિનિયમના આયનો છે એ ઋણ આયન બનશે, આર્સેનિકના 2 પરમાણુઓ છે એ ધન આયન બનશે. એમ કરતાં ધીરે સામેથી ઋણ અપાકર્ષણ બળ વધતું જશે અને ઇલેક્ટ્રોનને એન પ્રકારના અર્ધવાહકમાંથી પી પ્રકારના અર્ધવાહકમાં જવા માટે વધારે અને વધારે ઉર્જા ખર્ચવી પડશે. પરંતુ ઇલેક્ટ્રોન છે એ હામાં કે નામાં સમજતા નથી, જવાનું શરૂ રાખે છે. એની પાસે એટલી ઉર્જા હોય છે એટલે એ બાજુ જવાનું શરૂ રાખે છે અને ધીરે એલ્યુમિનિયમના આયનો છે એ ઋણ આયનોની સંખ્યા વધતી જાય છે. એક સમય એવો આવશે કે જ્યારે અપાકર્ષી બળ એટલું બધું વધી જશે કે એ ઇલેક્ટ્રોનને એ તરફ આકર્ષતા હોલના આકર્ષણ બળને સમતોલી નાખશે. પછી કોઈ ઇલેક્ટ્રોનને ત્યાં જવું હશે તો એ જઈ નહીં શકે એટલે ડિફ્યુઝનની પ્રોસેસ અહીંયા સ્ટોપ થઈ જશે. આ પરિસ્થિતિમાં જો આપણે પીએન જંકશન ડાયોડ છે ત્યાં ફરવા માટે જઈએ તો આ પ્રકારનું જોવા મળે. બોર્ડર એરિયામાં પીએન જંકશન ડાયોડની એક સાઈડે બધા એલ્યુમિનિયમના ઋણ આયન આવેલા હોય, બીજી સાઈડે આર્સેનિકના ધન આયન આવેલા હોય. આ જે આટલો વિસ્તાર છે પ્રગટ, એ પી પ્રકારના અર્ધવાહકમાં માનો કે આખો જે પી પ્રકારનો અર્ધવાહક છે એ હોલથી ભરેલો છે. આટલો વિસ્તાર છે એ ઋણ આયનથી ભરેલો છે. હોલ છે ને એ એકચ્યુઅલમાં કોઈ વિદ્યુત ભારિત કણ નથી. તટસ્થતા અને વિદ્યુત ભારિતા કેવી રીતે ચેક કરવામાં આવે? ન્યુક્લિયસમાં કેટલા પ્રોટોન છે અને કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે. તો ઓલરેડી એલ્યુમિનિયમના પરમાણુ પાસે 13 ઇલેક્ટ્રોન તો હતા જ, 13 પ્રોટોન હતા. ઓલું વધારાનું એક ઇલેક્ટ્રોન છે એના હોલમાં સંયોજાણું, જેને કારણે હવે એવું કહેવાય કે એલ્યુમિનિયમે 4 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં મૂક્યા. એની પાસે હોય 13 જ તે, એટલે એ 14 ઇલેક્ટ્રોન થવાને કારણે એ નેગેટિવ બન્યું. તો આ પરિસ્થિતિ અહીંયા આગળ નિર્માણ પામી. તમે જો પી પ્રકારનો આખો અર્ધવાહક હોલથી ભરેલો છે પણ એનો બોર્ડર એરિયા ઋણ વિદ્યુતભારિત છે. એન પ્રકારનો આખો અર્ધવાહક ઇલેક્ટ્રોનથી ભરેલો છે પણ એનો બોર્ડર એરિયા છે એ ધન વિદ્યુતભારિત છે. આ જે વિસ્તાર છે એ મૂળ અર્ધવાહકની સાપેક્ષે સ્ટ્રેન્જ વિસ્તાર બની જાય. આમ કેમ અજાણ્યો વિસ્તાર હોય, એનો હોય જ નહીં એમ, એવું તમને લાગે, એ દેશનો જ ન હોય એવો બોર્ડર એરિયા લાગવા માંડે. એટલે એને નામ આપવામાં આવે છે સ્પેસ ચાર્જ વિસ્તાર. સ્પેસ વર્ડ છે ને લેટિન ભાષાનો, એનો મતલબ છે અજાણી વસ્તુ, જેના વિશે આપણને ખ્યાલ નથી, સ્ટ્રેન્જ. લાઈક એ લોકો પહેલાં જોતા ઉપર ને એને આઈડિયા નહોતો આવતો કે આ બધું શું છે. ધેટ્સ વાય ધે હેવ સેડ ઇટ્સ અ સ્પેસ. પછી આપણે સ્પેસનો મતલબ અલગ રીતે લીધો, પણ સ્પેસનો સ્ટ્રેટ ફોરવર્ડ લેટિન મતલબ છે કે કોઈ સ્ટ્રેન્જ જગ્યા જે ખ્યાલ નથી આપણને શું છે. તો આ જે વચ્ચેનો વિસ્તાર છે એ કેમ આમ આઇસોલેટેડ એરિયા હોય આની સાપેક્ષે, એટલે એને કહેવાય છે સ્પેસ ચાર્જ વિસ્તાર. અથવા વધારે જાણીતું છે એનું નામ છે આ વિસ્તારનું, એ છે ડેપ્લેશન સ્તર ઓર ડેપ્લેશન લેયર અંગ્રેજીમાં. ટુ ડિપ્લેટ નામનો વર્ડ છે
એના ઉપરથી આવેલું છે ડેપ્લેશન લેયર ઓર ડેપ્લેશન સ્તર. ડેપ્લેશન સ્તર એ જગ્યાનું નામ છે. ડેપ્લેશન સ્તર ક્યાં આવેલું? અહીંયા આવેલું હોય એમ. ડેપ્લેશન સ્તર શું છે? તો તમે કહી શકો કે એ પીએન જંકશનની આસપાસ જે આયનો રચાવાને કારણે બનતું આખું સ્તર છે. ડેપ્લેશન સ્તરની એક સાઈડ ઋણ આયનો છે, એક સાઈડ ધન આયનો છે, એટલે એક્ઝેક્ટલી કેપેસિટર જેવી પરિસ્થિતિ છે આ, અથવા બેટરી જેવી પરિસ્થિતિ છે. કેમ એક બાજુ ધન પ્લેટ હોય ઉત્સવ, એક બાજુ ઋણ પ્લેટ હોય, આમ સામ સામે, અને કેપેસિટરની વચ્ચે જેમ વિદ્યુત ક્ષેત્ર હોય છે એમ જ અહીંયા આગળ ડેપ્લેશન સ્તરની વચ્ચે પણ વિદ્યુત ક્ષેત્ર હોય છે. ઓકે, ડેપ્લેશન સ્તરની જે પહોળાઈ છે એ 0.5 માઇક્રોન જેટલી હોય છે, અને આટલું નાનું ડેપ્લેશન સ્તર, એની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હોય. આ ધન છે, આ ઋણ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર હંમેશા ધનથી ઋણ આમ હોય. વિદ્યુત ક્ષેત્ર છે, પહોળાઈ છે, તો વોલ્ટેજ હોય V બરાબર ED. એટલે નોર્મલી ડેપ્લેશન સ્તરના વોલ્ટેજ 0.1 વોલ્ટના હોય છે. જર્મેનિયમની અંદર આ આંકડો છે એ 0.7 વોલ્ટ સુધી વયો જાય છે. સિલિકોનમાં 0.7 વોલ્ટ ઇઝ નોટ અ સ્મોલ નંબર. નોર્મલ તમે વોલ્ટાનો કોષ બનાવશો એ 0.7 વોલ્ટ આપશે, અથવા તો મેક્સિમમ 1.5 વોલ્ટ આપશે, 1 થી 1.5 વોલ્ટ. વોલ્ટાનો સેલ બને આવડો મોટો. આપણે 10 રૂપિયાનો ઓલો સેલ લઈને આવીએ છીએ 1.5 વોલ્ટનો હોય છે. આ 0.5 માઇક્રોનમાં 0.7 વોલ્ટ આપે છે. જો તમને થોડું હરખાઈથી સમજાવવા જાઓ તો વિદ્યુત ક્ષેત્ર બરાબર V/D. V 0.7, D છે 0.5 માઇક્રોન, એટલે આ થઈ જશે 7/5 તમે કરો ને એટલે 1.4 આવે, ગુણ્યા 10⁶ વોલ્ટ પર મીટર, અથવા તો 1400 વોલ્ટ પર મિલીમીટર. 1400 વોલ્ટ પર મિલીમીટર. 1 મિલીમીટરમાં 1400 વોલ્ટ. આજે નોર્મલ તમે એવું ભણો છો કે હવાની ડાયઇલેક્ટ્રિક સ્ટ્રેન્થ છે ને એ 3000 વોલ્ટ પર મિલીમીટર છે, જ્યારે 1400 વોલ્ટ પર મિલીમીટર તો 0.5 વોલ્ટમાં તમે જનરેટ કરી નાખ્યા. આ જે વોલ્ટેજ અહીંયા આગળ જનરેટ થયા એને કહેવાય છે ડેપ્લેશન બેરિયર. બેરિયર છે ને એ એટલા માટે વર્ડ યુઝ થાય છે એકચ્યુઅલમાં કે ઇલેક્ટ્રોનને સામે જતા રોકે છે. માનો કે કોઈ મને પૂછે કે અહીંયાથી હવે N પ્રકારમાંથી કોઈ એક ઇલેક્ટ્રોનને P પ્રકારમાં જવું છે, કેટલી ઉર્જા જોઈએ? હું કહીશ EV. ઉર્જા બરાબર શું થાય? QV. ઇલેક્ટ્રોનની ઉર્જા છે એટલે આપણે શું કહીશું? EV. તો એમાં E તો ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર છે, પણ V શું છે? ડેપ્લેશન બેરિયર. કારણ કે આટલો વિસ્તાર પસાર કરવો હશે ને તો એને V જેટલા વોલ્ટેજ જોશે. એ ડેપ્લેશન બેરિયર છે. બેરિયરનો સાદો મતલબ થાય છે દિવાલ, અડચણ. જેમ જેમ ઇલેક્ટ્રોન સામે જતા જાય ને એમ અહીંયા બેરિયર બનતું જાય છે, જે નવા ઇલેક્ટ્રોનને જતા રોકે છે. યુ થિંક અબાઉટ ધેટ. આ બહુ ઇન્ટરેસ્ટિંગ આઈડિયા કોકે અહીંયા વિચારેલો છે કે એક ઇલેક્ટ્રોન સામે ગયો, નાની એવી દિવાલ બની ગઈ. બીજો ઇલેક્ટ્રોનને વાંધો નથી, હજી નાની દિવાલ તો એ ઠેકી જશે આમ, બરોબર. પણ જેમ જેમ ઇલેક્ટ્રોન સામે જતા જશે એમ એ દિવાલ મોટી થતી જશે. હજી બહુ વાંધો નહીં આવે, આમ આટલું હશે ત્યાં સુધી, બરોબર. અહીંયા આગળ હશે તો આમ ઠેકીને આપણે તો આમ કરતા ઉપર બેસીએ પછી પગ ઓલી બાજુ આમ લઈને નોર્મલ. બહુ ઊંચું છે તોય અમુક ઇલેક્ટ્રોન હશે ઉર્જાવાળા જે આમ જમ્પ કરીને વ્યા જશે, પણ પછી એક હાઈટ એવી આવી જશે પછી ઇલેક્ટ્રોન એટલી ઉર્જા ધરાવતા હશે નહીં. એટલે બેરિયર જે વર્ડ યુઝ કર્યો છે, પોટેન્શિયલ બેરિયર, ઇટ ઇઝ અ ગુડ વર્ડ. એ બહુ પરફેક્ટ સેન્સ કરે છે આ આઈડિયામાં કે જ્યારે ઇલેક્ટ્રોનને ડેપ્લેશન સ્તર વટાવવું હોય, પસાર કરવું હોય, તો એને જે વોલ્ટેજનો સામનો કરવો પડે એ બેરિયર છે. કોઈ એમ પૂછે કે ધારો કે 0.7 વોલ્ટ છે તો અહીંયાથી ઇલેક્ટ્રોનને સામે જવું હોય તો 0.7 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલી ઉર્જા જોઈએ. એટલી ગતિ ઉર્જા હોય તો ઇલેક્ટ્રોન સામે જઈ શકશે. એટલે એક સમય પછી ઇલેક્ટ્રોનને એટલી ઉર્જા નહીં હોય એટલે એ બધા ઇલેક્ટ્રોન બે બાજુ સ્ટેબલ થઈ જશે. ડેપ્લેશન બેરિયરને મારે ગ્રાફથી બતાવવું હોય, માનો કે તો હું કેવી રીતે બતાવું છું? માનો કે ડેપ્લેશન લેયર છે, ડેપ્લેશન સ્તર, સેન્ટરમાં એક બાજુ નેગેટિવ છે, એક બાજુ પોઝિટિવ છે. સેન્ટરમાં હું જોઈશ તો પોટેન્શિયલ 0 મળશે, V, કારણ કે જેટલું નેગેટિવનું હશે એટલું જ પોઝિટિવનું હશે, નેટ થઈ જશે 0. માનો કે આની બે બાજુએ આપણે દિવાલો રાખીએ, ડેપ્લેશન સ્તરની આ દિવાલ છે, આ સેન્ટર પોઈન્ટ છે, અહીંયા પોટેન્શિયલ 0 છે. જેવું હું પોઝિટિવ સાઈડ આવીશ એટલે નેગેટિવ પોટેન્શિયલ ઘટશે, નેગેટિવ વોલ્ટેજ ઘટશે અને પોઝિટિવ શું થશે? વધશે. તો એ આ રીતે વધશે અને અહીંયા આગળ મેક્સિમમ થઈ જશે. આ જે પોટેન્શિયલ છે ઓલી સાઈડ જઈશ તો એ નીચે તરફ ઘટશે, નેગેટિવ મેક્સિમમ અહીંયા થશે. માનો કે આને હું કહી દઉં V1, આને કહી દઉં V2, તો V2 માઇનસ V1 જે આવે ને એને કહેવાય પોટેન્શિયલ બેરિયર. પોટેન્શિયલ બેરિયર આ નથી બાળકો, આ છે.
માનો કે આ -2 વોલ્ટ, આ +2 વોલ્ટ છે, આ -2 વોલ્ટ છે, તો પોટેન્શિયલ બેરિયર કેટલું કહેવાય? 4 વોલ્ટ. યસ, એક્ઝેક્ટલી, આ યાદ રાખવાનું. એટલે એ આ બે વચ્ચેનો ડિફરન્સ છે. કોઈ ઇલેક્ટ્રોનને અહીંયાથી અહીંયા જમ્પ કરવું હોય ને, અહીંયાથી લઈને અહીંયા, તો આટલું જ જોઈએ. પણ અહીંયાથી અહીંયા જવું હશે તો આ બેરિયર એને ક્રોસ કરવું પડે. બરોબર? જેમ પોટેન્શિયલ બેરિયર વધુ એમ ઇલેક્ટ્રોનની ક્રોસ કરવાની સંભાવના છે એ ઓછી થઈ જાય. તો આ પીએન જંક્શન ડાયોડનો આઈડિયા થઈ ગયો. નોર્મલી પીએન જંક્શન ડાયોડ છે એને સર્કિટમાં દર્શાવવા માટે આ સિમ્બોલ યુઝ થાય છે. ત્રિકોણ છે એ પી પ્રકારનો અર્ધવાહક દર્શાવે છે. કેમ રેઝિસ્ટરમાં આપણે ઝિગઝેગ યુઝ કરીએ છીએ, એમ પીએન જંક્શન ડાયોડ છે એને બતાવવા માટે આ યુઝ થાય છે. આ પોઝિટિવ ટાઈપનો પી પ્રકારનો અર્ધવાહક, આ એન પ્રકારનો અર્ધવાહક, પી પ્રકારના અર્ધવાહકને એનોડ કહેવાય, એન પ્રકારના અર્ધવાહકને કેથોડ કહેવાય, અને પરિપથમાં એને આ રીતે જોડવામાં આવે છે. નોર્મલી જે તીરની નિશાની છે એ રૈવાજિક પ્રવાહની દિશા દર્શાવે છે. પ્રવાહ એ ડાયરેક્શનમાં ફ્લો થતો હોય એવું બતાવે છે.